એઆઈબી જેવી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવી શક્યતા રહેલી હોય એવા આ કોન્સ્ટિટ્યુશનના જે વન લાઇનર પ્રશ્નો છે એની સિરીઝ ચાલુ કરી નાખી છે. આના પહેલાં એક વિડીયો ઓલરેડી અપલોડ કરી નાખેલો છે મિત્રો, અંદર જઈને જોઈ લેજો કે જેથી કરીને એઆઈબીની એક્ઝામની અંદર સરળતા રહે. ચલો આજે બીજી સિરીઝ ચાલુ કરી નાખીએ. પ્રશ્ન છે આપણો, પ્રશ્ન જોઈએ તો કે ભાષા આધારિત સ્થાપિત થનાર પ્રથમ રાજ્ય કયું છે? તો આંધ્રપ્રદેશ. રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. કયા રાજ્યોમાં વિધાન પરિષદની વ્યવસ્થા છે? તો બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર. વિધાન પરિષદના કેટલા સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે? તો વિધાન પરિષદના 1/6 સભ્યોની. કયા બંધારણીય સુધારા હેઠળ ભારતના સંપૂર્ણ પંચાયત રાજની સ્થાપના કરવામાં આવી હતી? તો 73મા બંધારણીય સુધારા હેઠળ. કયા બંધારણીય સુધારા હેઠળ મતદાન કરવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી? તો 61મો બંધારણીય સુધારો વર્ષ 1989. રાષ્ટ્રીય ચિહ્ન તો 4 સિંહોવાળી જે મુખાકૃતિ છે એ સત્યમેવ જયતે કઈ લિપિને અંદર લખેલું છે? તો દેવનાગરી. રાષ્ટ્રીય મુદ્રાલેખ છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે કયા પુસ્તકની અંદરથી? તો મુંડકોપનિષદ. રાષ્ટ્રગીત તો વંદે માતરમ. વંદે માતરમના રચયિતા તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. વંદે માતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવેલું છે? તો આનંદ મઠમાંથી. અને રાષ્ટ્રગાન કયું? તો જણગણ મન. જણગણ મનના કરતા કોણ? તો રવિન્દ્રનાથ ટાગોર. જણગણ મન રાષ્ટ્રગાનનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો? તો 24 જાન્યુઆરી 1950. રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 3:2. જણગણ મન રાષ્ટ્રગીતનું ગાન કેટલા સમયની અંદર પૂરું કરવાનું? તો 48 થી 52 સેકન્ડની અંદર. વંદે માતરમ જે રાષ્ટ્રગીત છે તે સૌ પ્રથમ વાર ક્યાં ગાવામાં આવેલું હતું? તો રાષ્ટ્રીય કોંગ્રેસના 1996ના અધિવેશનની અંદર. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો અશોકના સારનાથના સ્તંભમાંથી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર. ભારતના બંધારણીય રચના માટે 1922માં ગોળમેજી પરિષદ બોલાવવાની માંગણી કોણે કરી હતી? તો મોતીલાલ નહેરુએ. ભારતીય નાગરિકત્વ સંબંધમાં એક વ્યાપક વિધેયક ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો 1955ની અંદર. નાણાં બિલ સૌ પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? તો લોકસભાની અંદર. બંધારણમાં બજેટની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 112ની અંદર. નાણાં બિલ કેટલા દિવસોની અંદર પસાર થવું જરૂરી છે? તો 75 દિવસોની અંદર. 15મી ઓગસ્ટ 1947 થી 26મી જાન્યુઆરી 1950 સુધી ભારતનો રાજનૈતિક દરજ્જો કયો હતો? તો બ્રિટિશ રાષ્ટ્રકુળનું એક અધિકૃત રાજ્ય. પક્ષપલટા વિરોધી જોગવાઈ કઈ અનુસૂચિની અંદર છે? તો 10મી. કેન્દ્ર રાજ્યના નાણાકીય સંબંધો કોણ નક્કી કરે છે? તો નાણાં પંચ. રાષ્ટ્રીય વિકાસ પરિષદની અધ્યક્ષતા કોણ કરે છે? તો વડાપ્રધાન. 1 રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે? તો નાણાં મંત્રાલયના સચિવના. કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલો સમય રહી શકે છે? તો 3 વર્ષ. પક્ષપલટા વિરોધી અધિનિયમ ક્યારે બન્યું? તો 1985ની અંદર. રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર કોણ સંભાળે છે? તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ. અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ ક્યારે બન્યો? તો 1955ની અંદર. સંઘની કારોબારી શક્તિ કોની પાસે રહેલી છે? તો રાષ્ટ્રપતિની પાસે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સજા પામેલ આરોપીને મૃત્યુદંડની ક્ષમા આપવાની સત્તા કોની પાસે છે? તો રાષ્ટ્રપતિ પાસે છે. સંસદના સત્રના અંતિમ દિવસથી કેટલા સમયમાં રાષ્ટ્રપતિ સંસદનું બીજું સત્ર બોલાવવા માટે બંધાયેલ છે? તો 6 મહિનાની અંદર. કેન્દ્રનું મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? તો લોકસભાને. રાજ્યસભાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 3 ઓગસ્ટ 1952ની અંદર. રાજ્યસભામાં સભ્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી હોય છે? તો 250. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? તો 6 વર્ષનો. સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો લોકસભા. લોકસભાના સભ્ય પદ માટે ઉંમર મર્યાદા કેટલી છે? તો ઓછામાં ઓછી 25 વર્ષ. રાજ્યસભાના ઉમેદવાર માટે ઉંમરની મર્યાદા કેટલી હોય છે? તો ઓછામાં ઓછી 30 વર્ષ.